એટલી મહેનત ઓછી પડે અરવિંદભાઈ, આપણે રવિવારે કરી તો મેં કીધું માતાજીને પૂછી જોજો. અહીંયા વલ્લભ બાપુને વાત કરી, આખું મંડળ ગાંઠું હતું અને વલ્લભ બાપુ સપટીને આમ તો કઈ માતાજીના દાણા એ કઈ નાખતા નથી, પણ ખાલી આ કાર્યક્રમ આજથી શનિવારની છે, મારી એક દી મોડું ખાલી રવિવારે કરીએ તો એટલે 2 દી માણસ અમને સ્વયંસેવકોને ખોટી ન થવું એટલે વલ્લભ બાપુ અહીંયા વડલે લે મારી મેલડી, તને આ વાત મંજૂર હોય કે એક દી ખાલી મોડું શનિવારને બદલે રવિવારે અમે તારું ડાક ડમરું કરીને માણસને જમાડીને યજ્ઞ કરી એક દી મોડું તો સાહેબ હાથ સપટી મૂકીને હાથ સપટીમાં એકે વધાવો ન પડ્યો મેલડીનો બાપુ, એકે વધાવો ન પડ્યો. અને પછી વલ્લભ બાપુનું મૂક્યું કે ભાઈ હવે બધી હોતું જવા દો, આપણા માણસના વેદ જવા દો, પણ જો મારી અંધારિયા વળની મેલડી એમ કહેતી હોય ને ઈ ભારતીય છે, આપણને નહીં ખબર હોય કે હું કામ રવિવારે ના પાડે, ઈ ભારતીય છે કે જો માતાજી એમ કહેતો કે મારું એક દી મોડું નહીં, મારો શનિવાર એટલે શનિવાર જે મારી તિથિ આવે એ દી, જો મારી મેલડી એમ કહેતી હોય તો આ દાણા નાખું એમાં 17 નો વધાવો પડે, પહેલો બીજી સપ્ટીનો વધારે જ નહીં, તો માતાજીનો શનિવાર રાખી દેવાનો. એ પહેલી સપ્ટી શનિવાર એટલે આજની તિથિ ઉજવણી કાળી પાડો બાપ. મારે એટલું કેવું છે તમને કે 2-5 હજાર નું કાલે જમણવાર કરવાનું, આજ 25-30 હજાર માણસનું જમણવાર કરવાનું, મારા થાકે કે ન થાકે? મને ઊંચો હાથ કરીને કહેજો થાકે કે ન થાકે? ભાવ એટલો જ હતો કે એક દી સ્વયંસેવકોને ખોટી કરે, એટલા બધા દી બહુ ખોટી ન કરાય, પણ મારી મેલડી કે માણા કે એમ નહીં, આજ હું વડલા વાળી કહું એમ થાય. એક દી બાબા આપા કળોતરા જગ્યા ઉપર આયા બકરાને ઘેટા લાવી અને રાતના 12 વાગે એમ કીધું છે કે મારી અહીંયા જનાવરની બીક છે, કોઈ દીપડો, કોઈ સિંહ, કોઈ વાઘ મારા નાના માલને મારી નાખશે. અને તેથી મારી વડલા વાળી મેલડી રામપરાના ભૂરિયા વડલી મેલડી કીધું છે, હે બાબા કળોતરા, હે રબારી, હજી તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી બાપ. તારા હાથમાં જે લાકડી છે એ લાકડીનો લીટો તાણી દે, જેમ લક્ષ્મણની લક્ષ્મણ રેખા હોય એમ જા જા. અરે બાપ જો એ જનાવરની દાઢ નો બાંધી દઉં તો અંધારિયા વડની મેલડી નો પડે. એક જ મિનિટ સાંભળજો શાંતિભાઈ, વધારો આવો આવો શાંતિભાઈ દામજીભાઈ આવો, એક જ મિનિટ સાંભળજો ખાલી. આ માણા હું કામ ભેગું છું મારા દાખલા જ ઉગાડવા? હવે આ તો મને ખબર નહોતી ને, તમારી નજર સમક્ષ આ તો મને ખબર નથી ને, આ અત્યારે મને કીધું છે ચાલુ પ્રોગ્રામે. ગયા પ્રોગ્રામમાં હું હમણાં રૂપિયા દઈ ગયા બોલ્યો તો, મુકેશભાઈ મંગાભાઈ ગોહિલ ખાટડી ઇકો ગાડીનું એક્સિડન્ટ થયું અને મગજનો માથાનો ખોફળો ઉતરી ગયો. ભાવનગરના વિદ્યાનગરના ડોક્ટર દિજે શાહે એમ કીધું કે કોમામાં વયા ગયા ભાઈ, કેટલા દી જીવે તે નોય જીવે એની કોઈ ગેરંટી નહીં. અમદાવાદ રિપોર્ટ કરાવ્યા તોય ડોક્ટરે એમ કીધું કે એ બધું બરાબર છે, ભાવનગરે કીધું. અને વલ્લભ બાપુની પાસે આવી અને મુકેશભાઈ મંગાભાઈ આ ખાટડી વાળા એમ કીધું કે હવે ક્યાંય જવાનો આરો નથી. તેથી આ વલ્લભ બાપુ વેગડે કીધું મને કાંઈ ખબર નથી પડતી, હું ભૂવોય નથી, પણ જો તમે મારી વડલા વાળી મેલડીનું નામ સાંભળીને આવ્યા છો, મારી અંધારિયા વડવાળી મેલડીનું નામ સાંભળીને આવ્યા છો, અને જો એક વધાવો પડે, મારા જાજો વધાર ન હોય, એક વધાવો પડે, અરે આઈસીયુ વોર્ડની માલપા, અરે બાપ જો બેઠો ન કરે તો તમારી અંધારિયા વડની મેલડી ન કહેવાય. જેને ડોક્ટરે ના પાડી હતી ને એ માણા હવારમાં આઈસીયુમાં આંખ ખોલીને બોલ્યા, આવા દાખલા અહીં કાંઈ મારા માતાજીની વાતો કરી અને માણા સુધી પહોંચે એમ પ્રચાર કરો ને એવું કાંઈ છે નહીં, માતાજીની સાક્ષીમાં બોલું. અહીંયા સંજયભાઈ મકવાણા, ભાવિકાબેન સંજયભાઈ મકવાણા વાળુકડવાળા હમણાં પૈસા દઈ દે, એને શું કીધું કે અરવિંદભાઈ 16 વર્ષ ત્યાં પૈણે એની માથે. ભાવનગર અમદાવાદ ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ ડોક્ટરે બાવડું પકડીને એમ ન કીધું કે તમારા સંતાન થશે. પછી જે અમારા ભાગમાં દીકરો દીકરી, તેથી ભાવિકાબેનની આંખમાં મારી વડલા વાળી મેલડીની પાસે આંગળું પડ્યું છે ને બાપ. હું તમને એક ખાસ કહું, મને બહુ જાજી ખબર નથી પડતી. શ્રીમદ દેવી ભાગવત પુરાણ છે ને, અર્ધા શ્લોકમાંથી આખું બન્યું છે. સર્વન ખલિદમ એવમ નાન્ય દસ્તી એવમ, હું જ છું બધું માતાજી એમ કીધું છે અડધા શ્લોકમાં. એટલે મને એટલી ખબર પડે છે કે તમને શ્લોક ન આવડે, મંત્ર ન આવડે, પ્રાર્થના ન આવડે, ધૂન ન આવડે, કાંઈ નહીં, પણ વડલા વાળી મેલડીની પાસે 2 આહુડા પાડજો
એ આહુડાના માર્ગે તો વહેલી આવે છે હો બાપ, આહુડાના માર્ગે તો વહેલી આવે. એ ભાવિકાબેન સંજયભાઈ મકવાણા મારી મેલડી ની પાસે આહુડા પાડ્યા છે, મારી મેલડી એમ કીધું છે, હે બાપ તું તો કળો કહેવા, તું તો દીકરી કહેવા, અને મને અંધારિયા વર્ણની મેલડી ની પાસે કોઈ દીકરી આહુડું પાડે ને મારથી મેલડી થી જોયું ન થાય. તારા દુનિયાના ડોક્ટર ભલે ગમે કહેતા કે નસું હુકાઈ ગઈ, કણ નથી બનતા, ફેલોપિયન ટ્યુબ ફેલ થઈ ગઈ છે. અરે મારી વડલાવાળી મેલડીના એવાય દાખલા છે કે જે દીકરીઓને કોથળી કઢાવી નાખી હોય, પણ વડલાવાળી મેલડી કે એકવાર મંડાણ માંડું અને લેખમાં મેખ નો મારું તો અંધારિયા વર્ણની મેલડી નો. ભાવિકાબેન બેઠા જ ઉભા થાય પોતાની જગ્યાએ. ભાવિકાબેન સંજયભાઈ મકવાણા વાળુકડ વાળા બેઠા જ ઉભા થાય. હોળ વરહે આયા મારી મેલડી વડલાવાળી મેલડી ની પાસે આહુડું પાડ્યું. હોળ વરહે જો ઉભા થયા. હોળ વરહે મારી અંધારિયા વડની મેલડી કીધું કે જો હુકા લીલા નો કરું ને, હે જો હુકા લીલા નો કરું તો અંધારિયા વડની ફળિયામાં બેઠેલી એક ભોળા વલ્લભ વેગડના ભાવની મેલડી નો કહેવાય. એક આ ખોખરાના દંગાના દાદાને, ખોખરાના દંગાના દાદાને હમણાં 8 દી પહેલા દુનિયાને મટાડી દીધું. ગુથેલના કોળી પટેલ ભાઈને રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટમાં કઈ જડતું નહોતું ને અહીંયા બાપુએ બંધન આપ્યું, બાપુએ બંધન આપ્યું. ગુથેલના કોળી પટેલ ભાઈ, નામ મને નથી આવડતું. બંધ ખુરાભાઈ, શું નામ છે ખુરાભાઈ? બતાવો બતાવો, તાળી પાડો મારા બાપ. તમને એમ થાય કે અહીંયા હું જેટલાનું હશે એનું જ બોલીશ. કાળુભાઈ કોળી પટેલ ગુથેલ, હે હા. અને ડોક્ટરે ના પાડી કઈ જડતું નથી, કઈ આમ નથી, કઈ તેમ નથી. અને મારી આ વલ્લભ બાપુએ વધારે આપ્યો કે જા જા, જો હાડા તણતી થવા દેતો તો મારી અંધારિયા વડની મેલડી નો કહેવાય બાપો. અને એક હાવ તાજો દાખલો બધાયનું કામ કરે. આ તણસાના દેવાભાઈ રાવળદેવ, તણસાના દર રવિવારે રાવળદેવ નો દીકરો અહીંયા આવે છે. અમારા નાનુભાઈ ખોખરાથી બધા આવ્યા છે. એક રવિવાર અહીંયા આવ્યા. સંધ્યા આરતી નું તાણું આ વલ્લભ બાપુ ને ખબર છે. દેવાભાઈ રાવળદેવ તણસા વાળા સંધ્યા આરતી નું તાણું અને પોતાની ઇકો ગાડી પાછા તણસા પગે લાગીને વિયા ગયા. અહીંથી નીકળતા નીકળતા એક બે નાના માણસો ઉભા હતા, ભિક્ષુક ઉભા હતા. એ બેન દેવાભાઈ ના ઘરેથી મારી બેન છે ને એને પોતાનું પાકીટ કાઢ્યું અને જે માંગતા હતા એનો 10 રૂપિયા પાકીટ કાઢીને દીધા. સાંભળજો, આ ઉપજાવી કાઢેલું નથી બોલતો, સત્ય ઘટના બોલું. પાકીટ કાઢીને 10 રૂપિયા દીધા ને પાકીટ પાછું મૂકી દીધું. એ વડલેથી પાછા તણસામાં ઘરે જાય, ઘરે જાય ગોળામાંથી ગ્લાસ ભરીને પાણી પીધું અને જોયું તો પાકીટ ન મળ્યું. પછી યાદ આવ્યું કે પાકીટ તો મારું વડલે પડી ગયું, અંધારિયા વડે પડી ગયું. વલ્લભ બાપુને ફોન કર્યો દેવાભાઈ કે બાપુ ત્યાં પાકીટ પડી ગયું, શું મળે તો તમે લઈ લેજો, ન મળે કઈ વાંધો નહીં. પણ મારી મેલડી કે હે દીકરી, હે રાવળદેવ ભગવા ભેખની દીકરી, અરે 18 વર્ષનું ઉયું જાય જો પાછી લાવતી હોવ તો આજે ભગવા ભેખ રાવણની દીકરીનું પાકીટ જાય. પૈસાની કિંમત નહોતી, પૈસાની કિંમત નહોતી, પણ વડલાવાળી મેલડી કે મારા થાનકને ખાલી બાનું ચડે તોય હું અંધારિયા વડલી મેલડી નો કહેવો બાબો. ઈ પાકીટ પડી ગયું અહીંયા, પણ બીજે દી જડ્યું એના લાકડાના કબાટના ગોખલામાં પાકીટ પડ્યું હતું. તાળી પાડો મારા બાપ. આ પછી યાદ હતું એને, હો પૈસા દઈને પાકીટ ઘરે પાણી પીને મૂક્યું, યાદ હતું એને, પડી ગયું એને યાદ હતું. અને પછી અહીંયા અંધારિયાવાળા પડી ગયું, ભૂલી ગયા હતા, એ યાદ હતું. એ મને દેવાભાઈ ફોન કરીને તરત કીધું ગરીબભાઈ આ આપણે રાવળદેવ તો માન્ય નહીં ને, પણ આ સોખો દાખલો આ 5 મહિના પહેલા કે અરવિંદભાઈ પાકીટ ઘરે કેમ આવી ગયું કઈ ખબર નથી મારા બાબા. અને વાત છેલ્લી વાત આજે મને અત્યારે લખાણ કરીને આપ્યું છે જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ. એક દી દેવી ભાગવત કથામાં દામાદના વેગડને
દિલીપ હડિયાલ સાહેબ ને એને દાખલ કર્યા હતા. ઈ સદવિચાર હોસ્પિટલ જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કોમામાં વહી ગયા હો, કોમામાં. અને સદવિચાર હોસ્પિટલના ડોક્ટરે એમ કીધું ભાઈ ગમે એટલા રૂપરા ભાંગર પણ હું ડોક્ટર છું, હું ભગવાન નથી, પણ હું તમને 99% કહી શકું કે અમારાની બહુ આશા ન રાખતા. હે જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ એની બહુ આશા ન રાખતા. એ સદવિચાર હોસ્પિટલ ભાવનગરની મારી પાસે દાખલ સાહેબ અમદાવાદ લઈ જાઓ, તમે કે સુરત લઈ જાઓ, બોમ્બે લઈ જાઓ, કે ગમે ના લઈ જાઓ તો મારી છૂટ છે, પણ બહુ આશા ન રાખતા. કોમામાં વયા ગયા છે. હવે માણા તમારો નથી, બહુ આશા ન રાખતા. અને જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણના પરિવાર મારી અંધારિયાવાડની મેલની પાસે આવડા આ વલ્લભ બાપુને રાતના 1:30 વાગે માણસ જગાડે. બાપુ અહીંયા ચપટી નથી નાખતા, પણ પોતાના ઘરે ઓરડો છે ને, ઓરડાની માલપા પાટ નાખીને પૂછી દે દુઃખી માણસોને. એક સપટી નાખીને એટલું કીધું કે ભાઈ દુનિયાના ડોક્ટરે ભલે ગમે કીધું, મને બહુ સાજી ખબર નથી પડતી, પણ જો તું મારી અંધારિયાવાડની મેલડીનું નામ સાંભળીને આવ્યો અને હવા પર દી ચડે અને જો એ કોમાની માલપાથી આંખું ખોલીને બોલે નહીં તો મારી અંધારિયાવાડની મેલડી નો કહેવાય બાપો. એક તાળી પડો, એના પરચા નથી હો, આ એના પરચા નથી. હા પરચા નો હોય, એના દાખલા હોય. અને મારી વડલા વાળી તેથી એક હાકલો કર્યો છે. કેવો હાકલો કર્યો છે બાપ? અશોકભાઈ છૂટા હમણાં અરવિંદભાઈ 500 રૂપિયા ધરાવણી કરવા. આજ 8 ગામનો ગામ ધોડો બંધ કરીને મારી મેલડી આજ બેઠી હોય આસન વાળીને. બાપુને ધૂણવામાં રસ નથી, કોઈ દી ક્યાંય ધૂણતા નથી. આ જો જંગલમાં મંગલ કર્યું હોય તો મારી વડલા વાળી કરી. તાળી પાડો બાપ, તાળી પાડો. શું સેવકોએ મહેનત કરી અમનાભાઈ, શું સેવકોએ મહેનત કરી સાહેબ. લાખો રૂપિયાના ખર્ચે ડેકોરેશન. આજ વડલો હોળ ખળામાં છે અને 8 ગામને જમાડીને આજ મારી વડલા વાળી મેલડી બેઠી હોય અને વલ્લભ બાપુ વેગડના ખોળીએ ખાલી એક ભગવો ભેગ, કોઈ કલાકાર નહીં, પણ અહીં મારી શ્રદ્ધાનું કેન્દ્ર છે. એક ભગવો ભેગ રાવળદેવ બોલાવું અને જો આજે એક હુબકો ન આવે ને તો આજ મારી અંધારિયાવાડની મેલડી નો. વાડી લેવા માટે તેથી 3000 નો વેત નહોતો અને તેથી લાખાભાઈ ના રૂપમાં 1000 રૂપિયા દેવા જો મારી અંધારિયાવાડની મેલડી આવી હોય તો આજો 8 ગામને જમાડીને મારી મેલડી બેઠી હોય અને આ ટાણે તારા દર્શનની વાટે માણા બેઠું હોય અને જો આજે હુબકો ન આવે તો મારી વલ્લભ બાપુ વેગડની મેલડી નો કહેવાય.
સુથારા તાલુકા પ્રમુખ 5100 રૂપિયા, ગોવિંદભાઈ ભીખાભાઈ વેકડ રાજધાની ટ્રાવેલર્સ 1100 રૂપિયા. કાલી થયું તમારા બાપ. સંતવાસ આશીષભાઈ લગરાભાઈ ડાબી નેસવડ 500 રૂપિયા, 1100 રૂપિયા. અલ્પેશભાઈ ધોલેરા વાળા મારા મિત્ર અલ્પેશભાઈ ધોલેરા 1100 રૂપિયા. ચિરાગભાઈ ગામથી મા ગામથી ડેકોરેશન ચિરાગભાઈ ચૌહાણ મારા મિત્ર